જય શ્રી કૃષ્ણ બધાને. હું છું ભારતી. તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર. અને પહેલાં તો હનુમાન જયંતીની બધાને શુભકામનાઓ. હનુમાનજી બધાની રક્ષા કરે એવી પ્રાર્થના. અને આજે જો લંડનનું વેધર કેટલું સરસ છે. ઇન્ડિયાથી અડધું છે, 2 દિવસથી અડધું એટલે 21-22 ડિગ્રી છે. પણ છોકરાઓ બહારે નથી નીકળતા, થોડી વાર રમીને કે તડકો લાગે એટલે એવું છે. હવે 22 ડિગ્રી અમારા માટે બહુ થઈ જાય ના, પણ સારું, થોડુંક દિવાળી આવી હોય એવું લાગે. કેમ કે વેધર સારું હોય ને તો બધું ક્લિનિંગ કરવાની મજા આવે. ગાર્ડનમાં છોકરાઓએ જો કેટલી બધી એક્ટિવિટી છોકરાઓએ મંગાવીને રાખી છે અને મજા કરે છે. તો આજે મારે 108 હનુમાન ચાલીસા કરવાના છે. હું એવરી યર હનુમાન ચાલીસા કરતી હોય 108. તો આજે પતિદેવ નથી, આમ તો હું એકલી જ કરતી હોય. પતિદેવ જ્યારે હાજર હોય ત્યારે મને હેલ્પ કરતા હોય, મદદ કરતા હોય બોલવામાં. આજે જો કાંઈ પણ કરતા હોય ને, થોડા વર્ષ હું 108 હનુમાન ચાલીસા મને લાગે ઘણા વર્ષોથી કરું છું. અને હનુમાનજી શક્તિ આપે છે એટલે કરું છું. અને એકલી જ બોલી લઉં, કોઈ હોય તો બરોબર સાથ આપે, નહીંતર તો હું એકલી સવારથી બેસી જાઉં. 5-6 કલાક થાય મારે. પણ આટલા વરસ કરતા હોય ને પછી આવું કંઈક કરીએ ને એમાં નાની મોટી કસોટી તો થાય. તો મારી આજે નાની એવી કસોટી થઈ. કસોટીમાં એવું હતું કે મને લાસ્ટ સેટરડે સુધી એમ હતું કે હનુમાન જયંતી શુક્રવારે છે. મેં કેલેન્ડરમાં એ ચેક કર્યું હતું, પણ મારા મગજમાં એમ રહી ગયું કે હનુમાન જયંતી શુક્રવારે છે. અને એટલે મેં હોલિડે બુક ના કરી. પછી અમે વાત કરતા હતા સન્ડેના, તો મારા પતિદેવ કે શુક્રવારે છે હનુમાન જયંતી અને હોલિડે જોતી હોય તો વીક પહેલાં તો કહેવું પડે. પણ મેં કીધું નહોતું, કેમ કે મને શુક્રવારે ઓફ હોય એટલે મને એમ હતું કે મારે રજાની જરૂર નહીં પડે. પછી મેં હનુમાનજી ઉપર છોડી દીધું હતું કે હનુમાનજી તમે જે કરો તે, વહેલા થશે તો વહેલા, મોડા થશે તો મોડા, પણ હું હનુમાન ચાલીસા કરીશ. પણ મેં કામે કીધું તો મને આવવા દીધી અર્લી. અને બસ હવે હું હનુમાન ચાલીસા ચાલુ કરીશ. આવી, છોકરાઓને જમાડ્યા. પતિદેવ આજે બારે છે એટલે મારે એકલીએ કરવાના છે. તો 5-6 કલાક થશે. અને જો અહીંયા બધી હનુમાનજીની સ્થાપના પણ થઈ ગઈ છે. અહીંયા બધી મારા પતિદેવ તૈયારીઓ કરીને ગયા છે મારા માટે. એને આજે 108 હનુમાન ચાલીસા કરવા માટે જવાનું હતું તો એ ગયા છે. અને બધી મારા માટે સવારે રેડી કરીને ગયા, સ્થાપના કરીને ગયા. અહીંયા તમે મહેશ્વરભાઈને ભાગતા જોઉં છો. ક્યાં ગયો? વયો ગયો. કેમ કે એ એક માખી દેખી ગયો. જો અહીંયા, હા, બી, માખી ને બી ને આ જોઈ લ્યો. આ ઉનાળામાં જ બિચારી માખીઓ ને બધું દેખાય ને આ ભાઈ ભાગે. ઉનાળા સિવાય તો અહીંયા માખી કે કંઈ જોવા મળે નહીં. માખી નહીં, કીડી નહીં, કાંઈ નહીં. પણ આજે ડોર ખુલ્લો છે એટલે આ એક માખી આવી ગઈ બી. તો ભાઈ પ્લેટ લઈને ન્યા વયો ગયો. બેસી જાય નહીં, બટકું ભર લે તને. માખીથી ને બીથી ને બીવાનું ન વયેલા. બીક લાગે? એ શું કરે? ખાલી એક બહુ મોટું સ્પાઈડર હતું એટલે. આમ એવું. આજે સરસ લંડનનું વાતાવરણ આજે અઠવાડિયાથી બહુ સારું છે. અને હમણાં તો આખા દિવસ બધા ક્લિનિંગમાં જ જાય છે. કેમ કે વેધર સારું હોય એટલે બધું કામ કરવાનું મન થાય, નહીંતર તો કંઈ કામ કરવાનું મન થાય નહીં. આ મહેશ્વરભાઈએ જો બાસ્કેટબોલનું મંગાવી લીધું અહીંયા. અને સાયકલો ને બધું બારે રાખ્યું છે. તો આજે ઇન્ડિયાથી અડધું વેધર છે. ચાલો તો હનુમાનજી મહાવીર શક્તિ દેજો, 108 હનુમાન ચાલીસા સરસ રીતે કરી શકું. અને મને લાગે આજે હનુમાન ચાલીસામાં તો કોઈ, હું એકલી જ છું
એટલે કોઈ હશે નહીં શૂટિંગ કરવાવાળું. એટલે પછી હનુમાન ચાલીસા થઈ જશે, પછી પાછી દર્શન કરાવીશ. કેમ કે છોકરાઓને હોમવર્ક કરવા બેસવું છે. પતિદેવ આજે 108 હનુમાન ચાલીસા એ નહીં છે, એટલે ખબર નહીં કેટલા વાગે આવે. પણ ચાલો દર્શન કરાવીશ પાછી હનુમાન ચાલીસા બોલીને. તો ચાલો, મારા 108 હનુમાન ચાલીસા પૂરા થઈ ગયા છે હનુમાનજીની કૃપાથી. અને ભગવાનને લાડુનો ભોગ ધરાવ્યો. અને આ છે હનુમાનજીના દર્શન આજના. બધા દર્શન કરજો. અને આના પછી અમારો શનિવારનો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ છે, તો એની તૈયારી કરવાની છે. પતિદેવ આવી ગયા છે. તો ચાલો, આ હતો આજનો વ્લોગ. નાનો હતો પણ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ બધાને.